कंचन करे वो तो संत करे आप समान ए पारस लोहर को कंचन करे वो तो संत करे आप समान अंजवाड़ू रे अंजवाड़ू गुरुजी मारे अंजवाड़ू प्रभु जी मारे घेर पधारा प्रभु जी तमे आया रे मारे अंजवाड़ू रे अंजवाड़ू गुरु जी मारे अंजवाड़ू गुरु शब्द श्रवण सुनियो सदगुरु शब्द श्रवण सुनियो गुरु भेटा आज भाइयों रे मारे धर्म टाणो आज प्रभु जी तमे आया रे मारे अंजवाड़ो अंजवाड़ू रे अंजवाड़ू गुरु जी मारे अंजवाड़ू गरीबी वाला संतों की सेवा नाम गरीबी वाला संतों की सेवा नाम गरीबी वाला संतों की सेवा भाव भक्ति न संग पालो मारे वालो आज गुरु जी तमे आया थयो रे मारे अंजवाड़ो तमे प्रभु जी मारे घेर पधारा अंजवाड़ो रे अंजवाड़ो गुरु जी मारे अंजवाड़ो मीरे भाण गुरु रमत मरामा मीरे भाण गुरु रमत मरामा एक जो तो तम तमने भाड़ो मारे अंजवाड़ो
અંજવાળું રે અંજવાળું ગુરુજી મારે અંજવાળું देखा खेल गुरु यजब देवता नाथ निरंजन का मेरा देखा खेल गुरु यजब देवता कौन तेरी माता ने कौन तेरा पिता कौन तेरी माता ने कौन तेरा पिता कौन पुरुष का तू चेला देखा खेल गुरु यजब देवता नाथ निरंजन का मेरा देखा खेल गुरु यजब देवता धर्म मेरा पिता आदि पुरुष का मैं चेला देखा खेल गुरु यजब देवता नाथ निरंजन का मेरा देखा खेल गुरु यजब देवता दासी जीवन सत भीमना रे शरणे दासी जीवन सत भीमना रे शरणे अरे दूजो धड़ी नहीं धारो मारे अंजवाळो दूजो धड़ी नहीं धारो मारे अंजवाळो प्रभुजी मारे घेर पधारा आज प्रभुजी तमे आया थयो रे मारे अंजवाळो अंजवाळो रे अंजवाळो गुरुजी मारे अंजवाळो राखोने पत हिंदवाजी शिव रामदेव जी रमो रामदेव जी
हिंदवाजी जियो रामदेव जी रमो रामदेव जी। बाण में किरणाई फूटी त्यारे वाणे वाण में हंकार आजी जियो रामदेव जी रमो रामदेव जी। बेड़ी जारे बूढ़े बाने लागी त्यारे हिंदवा पीर ने समरिया जी जियो रामदेव जी रमो रामदेव जी। रमो रामदेव खेलो कुंवर मारी भरला फोन पत हिंदवा जी जियो रामदेव जी रमो रामदेव जी। यमुना बाजार वैया तेरे काले मंजिला सुनाया जी जियो रामदेव जी रमो रामदेव जी। पावड़ी ने रूपानी चाकड़ी रेणु जेठ रामदेव जी आया जी जियो रामदेव जी रमो रामदेव जी। हाथ में भालो नहीं हिंदवा हाथ दे आव्या जे हिंदवा हाथ दे आव्या जे।
સાંભળો આજ રાહજુ શ્રી રામદેવજી મહારાજની ચાય એવી બનાવે હો ત્યાં શું ભાઈ બનાવતા એનું અમારા ઓલા ગગજીભાઈ ભરવાડની મળ્યા હતા ને હું યાર વાતો કરતો મને કે તમે ગઢવી ક્યાં ગામના મેં કીધું ગઢવી નથી મેં કીધું હું તરફ કોળી ફોટેલ છું હું વાત કરો છો પછી તું ક્યાં ખબર નહીં ભાઈ મેં કીધું હું આખું દી નેડામાં જ બેહી રહ્યું લગભગ ખબર પડે નેડાની ચા પીવું ભરવાડ ભેગો એટલે એમની આંખો બધી ખબર રહ્યું મને ચા એવી બનાવે ચા પાય એવી અમને બહુ સારી પાય કારણ કે ચાએ ટાળ્યું શિરામણ ને બીડીએ ટાળ્યું હોકો આપણે સવારમાં શિરામણ કરતા ગાડાના પૈડા જેવો રોટલો માખણ દૂધ દહીં ખાતા હતા અને એ પચાવી હકતા અત્યારે આપણી આ છોકરાની ટેવાડ જ નથી બોલો દૂધની શીશી આપીને ઘોડિયામાં 100 મહિના રાખે અને પછી ઓસરીમાં ડગી 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 ન હાલે બોલું તો રોટલાનું બીટકો આપે ધડુસાવીને ખાઈ દે પછી આપને હાલતો થઈ જાય હા એમાં માનતા ન હોય એટલે પૂરું થઈ જાય કોઈનું ન માને ઉંગરામાં અમે અમે દૂધ કાઢતા હોય હા છોકરાની મજા છે સમય બદલાઈ ગયો સાહેબ એક જમાનો એવો હતો કે વાર પર બે પહેરવાના જ માણા પાસે લુગડા હતા માજી બરોબર છે ને વાર પર બે એવી તાણ માણસ કે વાર પર બે પહેરવાના જ એક જોડી થાપડાના કપડા રાખ્યા હોય કંઈક બહાર કેમ પ્રસંગ હોય જાય તેથી જ પહેરે બાકી થીગડા ઉપર થીગડું થીગડા ઉપર થીગડું થીગડા ઉપર થીગડું અસલ મૂળ રંગ કયો છે એ ખબર ન પડે કપડા હા અને એટલો બધો મેળ અંદર ચડતો એ જમાનામાં સોયણા પહેરતા ભૂલ્યા ચૂકા જો પોઈડકું અંદર ગરી ગયું હોય ને તો એ મૂંઝાઈને મરી જાય અને આજની બાયુ તો એ કપડા ધોઈ જ ન હોય છૂટા છેડા લઈ લેવું કારણ કે એ ધોવાઈ ગઈ જેવી તેવી વાત નથી હા મશીનમાં નાખત મશીને ઘી કટું ઉભું રહી જાય બહુ ટાઈમમાં એ વખતનો સમય વડીલોનો પણ તોય આનંદ હતો તમે આ વડીલોને પૂછજો કોઈ જોવા નથી ગયા અત્યારે તો જોવા જવાનો રિવાજ કોઈ જોવા નથી ગયા જે વડીલો નક્કી કરે એના માટે એ બધું નક્કી ફાઇનલ લગ્ન થાય લગ્નના દિવસે ઘેર એના ઘરના આવે ઘૂંઘટ ખોલે ત્યારે ના ખબર પડે કે આ આપણું ભાઈ અને અત્યારે તો આપણે જોવા જાય જોઈને આવે કેટલી વખત મુલાકાત થાય ફોન ઉપર વાતું થાય અને તોય આમ જો જોકર ભટકાઈ જાય આ ભાઈશાળી એમના કોઈ તૂટે નહીં જોઈજો છૂટાછેડા ન થાય હા વડીલો જે આ બધી સંસ્કૃતિ હતી સાહેબ આપણે સમય બધો બદલાતો જાય પણ એક કવિતાની બે પંક્તિ મને ગમે છે કે મુસાફિર હું મેં મુસાફિર લહેરની વાટું લેવી છે મુસાફિર હું મેં મુસાફિર લહેરની વાટું લેવી છે મળે જો સથવારો સારો તો પછી એક બે વાત કહેવી છે
સથવારો હારો હોય તો એની મજા છે. પતિ પત્નીનો હથવારો હારો હોય તો ભવસાગર તરી જાય. તમે યાત્રા કરવા જાઓ, પ્રવાસ કરવા જાઓ, ત્યાં તમને હથવારો હારો મળે તો તમને મજા આવે. તમે બેઠા હોય ને બાજુમાં હારો માણો હોય ને તોય તમને મજા આવે. પાડોશમાં હારો માણો હોય ને તોય તમને મજા આવે. અને હું તો કાર્યક્રમમાં કાયમ કહું, માણસ હસતો હોય, આનંદ કરતો હોય, લહેર કરતો હોય ને એની પાડોશમાં રહેવું. બાકી કોઈ દી દાંત નો કાઢતો હોય એને જ કેવું લુખા તું અહીંયા અમે કંઈક પ્લોટમાં વ્યા જઈએ. અને એને વ્યવહાર તો કોઈ દી બનાવો જ ધંધામાં ભાગીદાર તો નહીં, કારણ કે મીઠા માણાનો ભરોસો નહીં, ગમે ત્યાં દગો કરે. અને ઓલા તો એવા ખીચલાટ હસતા હોય ને આપણને મજા આવી જાય. એવા વણન પાસે બેવું તો મજા આવે. ઘણા તો આ બધી વાતો કર્યા પછી કાર્યક્રમ પતે પડે આ બધો શું ડકો હતો. હા અમે હાથી કપાઈને હાથ્યું ખેંચવાયા હતા. પણ હમણાં ચાની વાત આવી તો મને ચાની વાત આવી હતી. મને એક દાદા છે ને, દાદા એ બરોબર એને યમરાજા લેવા આવ્યા. યમરાજા લેવા આવ્યા તો દાદા કે બસ મને જ ઉપાડવાનો કે દાદા આમ જો આવડું મોટું લિસ્ટ છે, 2000 માણસોનું લિસ્ટ છે અને માર્ચ મહિનો એન્ડિંગ હાલે છે, એટલે આ તમને ઉપાડવાના છે. શરૂઆત હવારમાં પહેલી તમારી. બાપા પાછા બહુ હોશિયાર ગામડાના ખરા ને, કે બધી વાત સાંભળી પણ 10 મિનિટનો જો ટાઈમ આપો કે 10 મિનિટમાં અરે કે હું ગમે અમારા ગામમાં વરો હોય, સત્યનારાયણની કથા હોય, ગામ ધુમાડા બંધ હોય, પારાયણ હોય, રામાપીરનું આખ્યાન હોય, ચા તો હું જ બનાવું. મારા જેવી ગામમાં કોઈ ચા ન બનાવે. એક વખત તમે ચા પીવો પછી તમે તારે લઈ જવાની શું. જમને એમ થયું કે આ 10 મિનિટ માગે ચા પીતા જાય એમાં શું વાંધો નહીં કે બનાય. મા બેટો ડો હોશિયાર બહુ ચાનું પ્રાઇમસ હતો ચાલુ કર્યો, ચા ખાંડ નાખ્યું, દૂધ નાખ્યું, હવે લઈને 4 ઘેરની ટીકડી અંદર નાખી દીધી. જમરાતા પીધીને આવી મજા, ચા બનાવી જમાવટ વાળી ઘેન ચડી ગયું. ઘેન ચડીને બાબુ હોશિયાર ને નામ નતું ને પેલું એ ચેકી નાખ્યું, છેલ્લું 2000 નું નામ છેલ્લું લખી નાખ્યું. 2 કલાકે જમનો દૂધ ભાનમાં આવ્યો. ભાનમાં આવીને દાદા કે વાહ તમારી જમાવટ, વાહ તમારી ચા, બહુ મોજ આવી. મોજના તુરા છૂટી ગયા. મારા 1 મહિનામાં આ બધું પૂરું કરવાનું હતું. આજથી શરૂઆત હતી, પેલું નામથી ઉપાડવાના હતા, પણ તમે ચા પીને મને મોજ આવી. તમારે મારે પહેલેથી નથી શરૂ કરવું, હવે અમારે સહેલેથી શરૂ કરવું છે. દાદાને ચોટલી ખીતો થઈ ગયો. મારા હાડે ઉપાડ્યા ગયા. હમણાં એક દાદાને જમના દૂધ લઈ ગયા તો એ ત્યાં ગયા એટલે વળી પછી એ ફેસિલિટી એ તો તમે પાપ જ કર્યા, પુણ્ય તો કદી કર્યા જ નથી. શેરીના નાકે ભેગા થઈ એક રોટલીમાં 50 કૂતરા ભેગા કરતા હતા. એ બાજે પછી જ તમને ઊંઘ આવતી હતી. ઘરનું પેટ્રોલ બાળી ઘણાના હક પણ તોડાયાના દાખલા છે. એટલે તમને નર્ક જ મળશે કે પણ કે નર્ક જ મળે. પણ કે એક ફેસિલિટી છે, દુનિયાના બધા દેશના નર્ક છે, તમારે જેમાં જાઓ એમાં. કેમ? અમેરિકા, રશિયા, ફ્રાન્સ, ચીન, જપાન, આ બધાના અલગ અલગ નર્ક છે, તમારે જેમાં જાઓ એમાં જાઓ. એ કે તો સારું લ્યો. એ કે એક કામ કરો, મને અમેરિકાના નર્કમાં લઈ જાઓ. એમનો દોત અમેરિકાના નર્કમાં લઈ ગયો. પણ ક્યાંય સજા શું કરીને? સજા તો કરે ને. એ કે અહીંયા સજામાં એવું છે, ખીલાવાળો ખાટલો છે, એક ખાટલો છે ને મોટા મોટા ધારદાર ખીલા, એના માથે હુડાવને. અરે એ તો વહમું લાગે. બીજું કોઈ હોય તો બતાવે કે આગળ ગયા તો આગળ એક શોર્ટ વાળી ખુરશી, આમ ખુરશીમાં 2 વાર ચાંપ પડે, આંચકા એવામાં આવે કે આ તો એ નથી ભયાનક, વહમું લાગી. ત્રીજું આગળ લઈ ગયું યમુનો દૂત, હાથમાં અંટર એવા મારે કે ચામડી છે એના છોડ ઉતરી જાય. કે આ તો પીડા સહન જ ન થાય, બીજા દેશમાં લઈ જાય. રશિયાના નરકમાં લઈ ગયા. અમે અહીંયા એ જ સજા, ખીલાવાળો ખાટલો, ઇલેક્ટ્રિક શોર્ટ વાળી ખુરશી અને યમુના દૂત અંટરથી મારે. કે આથી કંઈક બીજું સગવડ હોય તો લઈ જાવ. જાપાનના નરકમાં લઈ ગયા, ત્યાં ઈ જ તે. દુનિયાના બધા નરકમાં ફેરાય ક્યાંય એટલે ક્યાંય આ બધી જ એક જ પ્રકારની સજા. એ કે એક કામ કરો, ભારતના નરકમાં લઈ જાઓ, જોઈએ ખરા. મિત્રો અહીંયા થોડી વાત ઓછી કરજો, કારણ કે મારું ધ્યાન અહીંયા છે. મારે કઈ નોટમાંથી જોઈને તો બોલવાનું હોય નહીં, બધું ખોપડીમાંથી આવે. એટલે કે મને ભારતના નરકમાં લઈ જાઓ. એટલે ભારતના નર્કમાં લઈ ગયા. તો ત્યાં જોઈએ તો દરવાજા પાસે લાંબી લાઈન ટકી જાય છે, મોય હાઉસફુલના પાટિયા. એમ આશ્ચર્ય થઈ ગયું, આવડી મોટી લાઈન ને ક્યાંય હળવી સજા હોવી જોઈએ. એટલે એ લાઈનમાં ઊભો રહી ગયો. એની આગળ હતો ને પૂછ્યું કે હા ભાઈ અહીં કઈ સજા છે? મને ખબર નથી. તો પોલીસ આગળ હું સજા શું છે આવડી મોટી લાઈન? આગળ વાળો કે મેં આમથી જાણ્યું કે અહીંયા ખીલાવાળો ખાટલો, ઇલેક્ટ્રિક શોર્ટ વાળી ખુરશી
અને યમના દૂત છે એ હંટરથી મારે ને ઓલાનો મગજ ગયો. હું ભાન વગરના બધાય લાઈનમાં ઊભા છો. આ દુનિયાના બધાય દેશના નરકમાં આ જ સજા છે. તો અહીંયા આવડી મોટી લાઈન કરો છો, થોડા થોડા વેચાઈ જાવ. એટલે એની આગળ હતો એને ખુલાસો કર્યો કે ક્યાંય ખીલા વાળો ખાટલો છે પણ ખીલા કોક ચોરી ગયું છે. ઇલેક્ટ્રિક શોર્ટ વાળી ખુરશી છે પણ 2 મહિનાથી વાયર કોકે કાપી નાખ્યો છે. જીબી વાળા અરજી ઉપર અરજી કરી, કોઈ દી હમું કરવા આવતા નથી. અને નરકના દૂત છે એ હંટરથી મારે, એમાં 3 જણાની નોકરી છે, 2 જણા રજા ઉપર ઉતરી ગયા છે અને 1 જણો માવાનો બંધાણી છે. એને 2 માવા આપ્યું એટલે એક બાજુ ખુરશી લઈને બેસે કે તમે કરો જલસા. આવી જમાવટ છે બોલા આપણા દેશ. છતાં મજા આપણા દેશમાં જ આવો. સંસ્કૃતિ બધી આપણા દેશ, બધી જ્ઞાતિ બધા વરણ. અરે તરણેતરનો મેળો હોય ને ગામડા ગામનો પણ ભજનિક હોય, ખોળામાં એક તારો રાખ્યો હોય, પ્રભુ આરે એક તાર લાગી ગયો હોય, તું ही नाम तारण सबे काज सारण धरो उसका धारण हमें निवारण करेगा न था दात माको दिया दुत माको खबर है खुद आकू सबर जो धरेगा तेरा ढूंढ कीना मिटे दिल का कीना जीना पेट दिनासो आपे भरेगा मुरादम कहे मुकद्दर की अंदर जीने टाक मारासो तारण नो टरेगा. અને તેથી સૌરાષ્ટ્ર ગુજરાતના લોકોની એક ઓળખાણ હતી મેળામાં કે આ ભરવાડ છે, આ રબારી છે, આ કોળી છે, આ કણબી છે, આ રાજપૂત છે, આ કાઠી દરબાર છે, આ વાણિયા છે, આ કોળી છે. કારણ કે દરેક સમાજના અલગ અલગ કપડા માથે પાઘડી હતી. પાઘડી ઉપરથી ખબર પડતી કે આ ઝાલાવાડના છે, આ ગોહિલવાડના છે, આ ઓખામંડળના છે, આ હાલારના છે, આ બરડાના છે, આ મજુકોઠાના છે, આ ચરોતર પંથકના છે, આ ગુજરાતના છે. કારણ કે દરેક સમાજને દરેક પ્રાંતની પાઘડી હતી. કેવી પાઘડી હતી તો કે ગોંડલની ડોણી, મોરબીની ચાંચ, જામનગરનો ઉભો પૂરો પાઘડીયા રંગ 5, બારાની પાટલિયાની બરડે ઉભા કુપાવારી, ઓખાની આટિયારી, ધ્યાનની ધીર ગંભીર ગીરનું ગોળ કુંડાળું, ઝાલાવાડી આટિયારી, કાળી ટપકી વાડી, વાળાને વઘરાડું, ભરવાડને ભોજપુરું, રાતે છેડે રબારી, પૂરી ખબી કરી પરજીએ દરબારુને સાફો, મુંજાવરને માફો, ખેડૂ વેપારીને વાણિયા, વહવાયાની જાતિ, પંથકે પંથકની જ્ઞાતિ, મિત્રો તેદી પાઘડીએ પરખાતી. પાઘડીએ પરખાતી આપણી સંસ્કૃતિ તર પાઘડી ગઈ. આ 1-2 જ્ઞાતિ એવી રહેશે, એક રબારી ભરવાડ, અને એક તમે આમ જાઓ પોરબંદરમાં તો મેર ને આઈ, એમને હજી એમનો પરંપરાગત પોશાક રાખ્યો છે એટલે ઓળખાણ થાય. બાકી તો આ પાઘડી એક સમય એવો હતો કે પાઘડી વગરનો બહારગામ જતા ને કોઈ માથે બાંધ્યું ન હોય, માથે પાઘડી ન હોય, સામે મળે તો અપશુકન માનતા, પાછા વળી જાય ઘરે માથે સામે મળે. આપણે એક બાપા હતા ને, ભરવાડ બાપા હતા અમારે તો બહુ નેહડામાં સંબંધ. તો એ અમેરિકા ગયેલા હતા. અમેરિકા એ તો જે માણસ વિદેશ જાય પણ જોજો આ જ્ઞાતિ કોઈ દી છે ને એ પોતાનો પહેરવેશ ન મૂકે. એ સંસ્કૃતિ લોહી વણાઈ ગયેલી. માથે પાઘડી, પાહબંધી કેડિયું, ચપોચપ ચોયણી, પૂળો મૂછ્યો, લાંબી ડાંગ હાલતમાં અમેરિકાની બજારમાં હાલ્યા જાય. ભૂરિયાને તો નવીન લાગે અને એમાંથી ઓલા ભૂરિયાએ પૂછ્યું બાપાને, વોટ ઇઝ ધીસ? મૂછ્યું જોઈને કે વોટ ઇઝ ધીસ? આ હું છે? બાપા કે ધીસ ઇઝ માય આબરૂ. આ મારી આબરૂ છે. અને ઇન્ડિયામાં 1 પીસ ઇઝ 1000 રૂપીઝ. મૂછના એક વાળમાંથી 1000 રૂપિયા મળે. યુરોપિયન ગમે એની વાતમાં રંગાઈ ગયું, ખીચામાંથી 1000 કાઢીને કીધું 1 પીસ ગીવ મી, 1 પીસ મને આપો. બાપાએ પાઘડી ઊંચી કરીને ધડનારમાં બોલો ભૂર્યો કે ચીટિંગ ચીટિંગ ચીટિંગ. બાપા કે નોટ ચીટિંગ, ધીસ ઇઝ શોરૂમ ને ધીસ ઇઝ ગોડાઉન. માલ તો ગોડાઉનમાં જ મળે, આ તો અમારો શોરૂમ છે. આપણા વડીલો કોઈ જીવાતો નથી, પોતા ઉજવાતા હતા. આમ તાલીઓ પાડો તો જથ્થાબંધ પાડજો, મને મજા આવે આમ. કારણ કે કલાકારોની યાદ પી હોય હરકપદુડા તાલી પાડો ને 1 કિલો ચોખ્ખું ઘી ખાધું ને એવી તાકાત આવે. હા, અને બહેનો અત્યારે તો આપણે દીકરીઓને ખરેખર બહુ તાણ પડતી અમુક નાથી, એટલે બહારથી પછી કર્ણાટક ને અહીંયાથી લાવે. અમારા સુરેન્દ્રનગરમાં મારી સોસાયટીમાં હાવ બધી બાંધતા જ નથી બોલ. એટલે પછી મેં એનું સંશોધન કર્યું, કારણ કે કર્ણાટકથી બહુ લાયા છે. એ સવારથી 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી હાવ ને એની પાસેમાં ધબધબાટી બોલા. હાવ સમજ્યા તો ને, બપોર પછી હાવ એ હોવ ને ધબધબાટી બોલા. એ કઈ સમજે નહીં તોય સાંજે ભેગા ભેગા વાતો વારું કરતા હોય બોલો. એટલે ભાષા સમજાય તો મજા આવે. ભાષાના લખાવે બહાર ગયો બોલી બદલે, તરુવર બદલે શાખા, ગઢપણમાં કેસ બદલે પણ લખણનો બદલે લાખા. દુનિયામાં ઘણી બધી કઠણ વસ્તુ છે. મને જેટલી આંગળીના વેઢે આવડે છે એટલી તમને કહું, બાકી તમે કઠણ થઈને ન બેઠા, ઢીલા મોતથી બેસી જાય. કેટલી કઠણ તો કે કાંકરચી બળદ કઠણ, પંજાબી મરદ કઠણ, દિલના દરદ કઠણ, ચડી જલા અડદ કઠણ, અનાજમાં વાલ કઠણ,
આબુના પાડ કઠણ, હાગના કમાણ કઠણ, કાઠિયાવાડી ઘોડું કઠણ, ચામડાનું જોડું કઠણ, જુગારની બાજી કઠણ, મથુરાનો મેવો કઠણ, પૈસા વિના લેવો કઠણ, દરિયામાં તરવું કઠણ, મુંબઈનો માળો કઠણ, મહેસાણાનો ફાળો કઠણ, વડોદરાનો ઝાડો કઠણ, અમદાવાદનો રિક્ષાવાળો કઠણ, જુગારની બાજી કઠણ અને હચવાઈ ગયેલા માજી કઠણ. અહીં માજી છે જ નહીં, કારણ કે 85 વર્ષના ઉપરના હોય એમ કહેવાય. મારી બાજુમાં એક માજી રહે, હું બરોબર સવારમાં બ્રશ કરતો ને ત્યાં નીકળે એટલે મને કાજુ ને બદામ આપે એટલે હું ખાઈ જાઉં. 2-5 દી આવું આવેલું પછી મને ગમી કમી થઈ હતી. મેં કીધું, માજી આ તો બહુ ગુણકારી કહેવાય, તમે ખાવ છો એના બદલે મને આપી દો છો, તમે થોડું ખાતા હોય તો આ તમારે ખવાય. માજી મને કે મને નહીં ખબર પડતી હોય કા બટા, હું મારા ઘરેથી ખાઈને જ નીકળું છું, પણ મારા મોઢામાં દાંત નથી ને, તો તારા ઘર આવે ત્યાં સુધી હું ચકરું છું પછી તને આપી દઉં છું. પછી તો જમવા થઈ ગયું. હમણાં સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં બીજું સ્વચ્છતા અભિયાન આવતું ને, એક માયજી બેઠેલા ગામડાના, આવડો હવા લીટરનો થમ્સઅપ મોટો હવા લીટર. માજી આમ આજુબાજુ બહેનો ઘણા બેઠેલા, પાછો સ્વચ્છતા અભિયાન તે વળી આમ ઢાંકણું ખોલી આમ અડાડીને ભાગવા મૂકી, વળી પાછા મડાડી ઢાંકણું ખોલી મૂકી દીધી. એમાં એક કોલેજ યુવા નીકળી કે માજી થમ્સઅપ લેતા લઈ લીધી, બાકી પી ન શકે, ધુમાડા નીકળી જાય નાકમાં. વળી પાછું માજી આમ ઢાંકણું ખોલી મોઠે ડરી, વળી પાછું કઈ બંધ કરી દીધું. બોલો હામું નામું ટગર દે 2-5 વખત આવું થયું. ઓલા મગજ જો કોલેજ ગયો માજી ભાઈ, ફટ તારાનો થમ્સઅપનો બાટલો આંચકી લીધો, આમ ઢાંકણું કર્યું, ગટ કરતો ગટગટાઈ ગયો. એ માજી થમ્સઅપ આમ પીવાય, લેવાનો પીવાનો વ્યાજનો ન લેતા હોય તો? માજી કે બટા મારી વાત તો સાંભળ, મારે છે બજરનું બંધાણ, બજર ભરીને ઘડીએ ઘડીએ થૂકવું પડે. સ્વચ્છતા અભિયાન હાલે, આજુબાજુ બહેનો બેઠા છે, મારે થૂકવું કેમ? મારી પાસે થમ્સઅપનો ખાલી બાટલો હતો, એમાં હું થૂકતી હતી, તે ઝપટ કરી. અને જે ભાઈઓ હોય ઉતાવળ ન કરી, ઉતાવળ કરવામાં તકલીફ થાય, બહુ ઉતાવળ કરી એમાં પૂછવું તો વાંધો નથી. અમારા ગામમાં એક જણો ઉતાવળ એવો ગમે જોવડા હોય છે, બોલો એમાં કોકે વાત કરી કે તમે જાઓ ને કે રાજકોટ રેસકોર્સ પર એક ભાઈ બહુ સારું જોવે છે, પણ કે વહેલા જજો, જો મોડો જઈશું ને ગરદી થાય તો પાછા આવવું પડશે. અરે કે સૌથી પહેલા પહોંચી જાઓ, પણ કે જન્મકુંડલી એને લઈ જજો, કઈ વાંધો નહીં. એ રાતે ફટાફટ ઇસ્ત્રી કપડાને કરી પ્લાસ્ટિકની કોથળીમાં જન્મકુંડલી નાખીને નાહી ધોઈને રાતે જ હુઈ ગયો. સવારે કપડાં બદલીને વહેલી બસમાં રાજકોટ. જ્યોતિષ તો જેમ બ્રશ કરતો ને કે જલ્દી મને જોઈ દો. અરે પણ મને બ્રશ તો કરી લે કે બ્રશ પછી કરજો, તમારે 500 રૂપિયા મળતા હોય ઉતાવળ કરો ને કે બોલો કે લક્ષ્મી ચાંદલો કરવા ને આપણે હું કામ વાર લગાવી. બ્રશ મૂક્યો, હાલો આવો બેઠા, લાવો જન્મકુંડલી લાયા છો કે હા, કોથળીમાંથી કાઢી નામ આપીને લામ જોઈ. તમારું નામ મગનભાઈ સવજીભાઈ? પગમાં પડી ગયો. વાહ જ્યોતિષ, આટલા જગ્યાએ મેં જોવડાય કોઈને કઈ ખબર પડતી નથી, મેં હજી મારું નામ ન આપ્યું તો તમને મારું નામ આવડી ગયું? વાહ જાણકાર. કે તમારી પત્નીનું નામ હંસાબેન? વાહ તમે તો બહુ જાણકાર. મારા ઘરનાનું નામ ની ખબર પડી ગઈ. એ કે તમારે 2 દીકરા, એકનું નામ દિલીપ, એકનું નામ સંજય. વાહ આવા જાણકાર માણા કેમ થાય? 1 દીકરી નામ રમીલા. વાહ બહુ જાણકાર. તમે 1 મહિના પહેલા ખાંડ લીધેલી, 15 દી પહેલા કેરોસીન લીધું. આટલા બધા જાણકાર. એ કે જાણકારનો દીકરો થામા, ઉતાવળમાં તું જન્મ કુંડળીને બદલે રેશન કાર્ડ લઈને આવતો રહ્યો છું. એમાં બધા નામ લખ્યા. અમુકને ખબર જ નથી પડતી, ગમે આવું ઉતાવળ ન કરી, બને તો શાંતિ રાખો, મજા આવે, બધું નીકળે. સમય બદલાતો જાય. જીવવા જેવો યુગ ગયો, વડીલો હતો ત્યારે હતો, પણ હવે મજા જ છે ને. નહીતર તમે યાદ કરો, આપણે તમારે અધિક મહિનો આવે, આપણા ગામડાની મજા હતી. અમારા સુરેન્દ્રનગરમાં 80 ફૂટના રોડે હમણાં ટ્રાફિક સપ્તાહ આવતું ને, એક જણો 4 સવારી મોટરસાયકલ નીકળ્યો, એમાં સાહેબની ગાડી પેલી સાહેબની અલામ સાહેબ આગળ જો બ્રેક નથી. એ કે આમ તો હેલ્મેટ નથી. કે સાહેબ મગજ ને હેલ્મેટ ન હોય. સાહેબ નો મગજ જોઈએ કે 4 જણા બેન નીકળો, શરમ નથી થતી. હાલ લે કે 5મો ક્યાં પડી ગયો? 5 બે વાર નીકળી ગયો. સાહેબ નો મગજ જોઈએ. મેમોની બુક હાથમાં લે, બોલ તારું નામ? એ કે રામ. બીજાને કે તારું નામ? એ કે લક્ષ્મણ. ત્રીજાને કે તારું નામ? એ કે ભરત. ચોથા ભાઈ સાહેબ ગયા, એ કે તું તો શત્રુઘ્ન છું કા? કે સાહેબ તમને કેમ ખબર? એ કે હું તારો બાપ રાવણ કે.
અને ટ્રાફિકનો કોઈને સેન્સ નહીં, ગમે માણસ ગમે નહીં. પાછા ડોળા આપણા હામાં કાઢે. તમે જોજો ગમે એ વાહનમાં ગમે એ લખ્યું હોય. અને આમાં હું નેહડામાં બેઠો ને એટલે અમારે માલધારી જેટલી ગાડી હોય ને એમાં તો આમ છે કે હા હજી આમ 25 લખી નાખો તો હાલ સોનલ ને રૂપલ ને આ ત્યાં લખ્યું હોય. તમે હું તો આ બધું વાંચું પાછું. ગાડીમાં લખ્યું હોય તમે જોઈજો. સુરેન્દ્રનગર અમે રોડે હાઈવે નીકળ્યું તો વાંચજો. ઈર્ષાને આશીર્વાદ, બુરી નજર વાલે તેરા મુંહ કાલા, પાપા જલ્દી ઘર આના, ઇતિહાસ મત પૂછો, 400 ગોપી ને એક કાન, જો રાધા તારો કાન જાય ભલન જાતો આપણને શું વાંધો. અમે લીમડી ચા પીતા ને એમાં એક ટ્રક પડેલી, હું પીટીભાઈ, એ ટ્રકની પાસે લખ્યું હતું સાવન કો આને દો. હજી તો ચા નો એકાદો ઘૂંટડો પીધો, એમાં રાજકોટ બાજુથી એક ગાડી આવી આમ આમ થતી જીતી વાંઈ દીધી, એની પાસે લખ્યું હતું આયા સાવન ઝૂમ કે. ગાડી વાળી અમારે મૂડી મારું જસાપુર મૂડીનું હાઈવે એવું, ત્યાં અમારે માલધારી ટાંકો છે ને ત્યાં એક નેહડો છે બહાર, ત્યાં બધા માલધારીના ઘર છે. એ બધા ભેંસું ચારવા છોકરા જાય ને તો એ ઘણી વખત ભેંસ ઉપર બેઠા હોય. અમુક છોકરા તો હોઈ જાય, એને કઈ નવીન ન લાગે. એમાં એક છોકરો આમ હોઈ ગયો ભેંસ ઉપર, સાહેબની ગાડી નીકળી, સાહેબ ને એમ કે ભરવાડનો છોકરો આને કડે ચડાવો, એટલે પડખે ગાડી કરી, કારણ કે આ તો બુદ્ધિશાળી કોમ, પણ એને સાહેબ ને એમ કે કડે ચડાવો. સાહેબ આમ પડખે ચડાવીને કે છોકરા બોલો બોલો સાહેબ. ઈ કે આ હેલ્મેટ કેમ નથી પહેર્યો? ઈ કે સાહેબ આ તો 4 વ્હીલર છે, આમાં હેલ્મેટ ન હોય. તો કે પણ સીટ બેલ્ટ તો હોવો જોઈએ ને. તો પૂછડું આમ ભેંસું પકડીને આમ રાખી દીધું. જો સાહેબ સીટ બેલ્ટ આવી ગયો ને. હવે તમે પીયુસી નું ન પૂછતા હો, ધુમાડા ન કાઢે કે લે સાહેબ ગોટો કરી ડાઈ. બધું બહુ મજા આવે. નહીતર આપણને મનુષ્ય અવતાર ભગવાને દીધો છે. હું વાત કરતો હોય બહેનોની કે આપણને અધિક મહિનો હોય ને તો એની બહુ મજા આવે. અમારે અહીંયા હું નોકરી કરું ને, અધિક મહિનો હોય ને મારી સ્કૂલની બાજુમાં જ ઓટો, એટલે અધિક મહિનો એટલે બધી ગોપીઓ ગામની ભેગી થાય. ભૂરીમાન, જવલમાન, ગંગામાન, જમનામાન, આ બધી માહિતી ભેગા થાય. અને પછી તમે જોજો અધિક મહિનો બહેનો તમે જોયો કંઈક ને કંઈક રમે. એમનો મહિનો એટલે ભક્તિ કરવાની. અને એમાં એ બાપા આમ સોરા માથે બેઠા હોય, ડોસ્યું એ જે ગોપી મંડળ હેઠળ જમાયું હોય, એ તારા માથે નગારા વાગે બાબા બાબો એવો ખારો થાય ને. અને પછી થાળ ધરાવે, કાના ને દહીં ધરાવું રે, કાના ને માખણ ધરાવું. ઓલા બાબા કે સા હવાની સા નથી બનાવી તો સારું છે. પણ અમારી મહિલા મંડળ ગોપી મંડળ ભેગું થાય ને એક દી બધી ડોસ્યું કે બધી ડોશી ભેગી થઈ કે હાલન બાયું કંઈક આપણે રાધા કૃષ્ણનું રંગી. તો એક અમારા માજી કે બાયું રાધાજી તો હું થઉં પણ કાનુડો કોણ થાય? તમારા જવલમાં 80 વર્ષનો મોટમ ફર્નિચર નમળે. એ કે બાયું કાનુડો હું થઉં. પીળા પિતાંબર ધારણ કર્યા, માથે મોરપીસ લગાડ્યું, આંટિયા પગના માર્યા, હાથમાં વાંસળી લીધી, વાંસળીમાં ફૂંક મારી, વાંસળીએ રાઈડ પાડી હજી નથી આવી. બધી ગોપીઓ બની ગઈ કે બાયું રાધાજી બની ગયા અને કાનુડો બની ગયો. હવે કે એક કામ કરવી કે આપણે કાલિંદી નદી ક્યાં, હવે અમારા તળાવમાં પાણી નહોતા, નિશાળે મધ્યાહન ભોજનનો ટોપ લઈ ગયા, હેલે ભીડો આ અમની કાલિંદી નદી કે બાયું હવે કદમનું ઝાડ ક્યાંક પડકે હરગવાર નાનું એવું ઝાડું, ત્યાં એ ટોપ ચડી લઈ ગયા. અને ગોપીઓ મટી નાવ્યા, ગંગા નાયા, ગોમતી નાયા, પછી ઝાલકું વંડીએ જાય. એમાં પાછી ડોશી સલાહ એ જમના ખોટું નાખજે ક્યાંક શરદી થઈ જાય છે લે. એમાં 80 વર્ષનો કાનુડો હતો ને, કપડાનું પૂરનું ઉપર ચડી ગયો. રમવું તો પછી જમાવટ જ કરી. એમાં આમ ગોપીની નજર, એ કાનુડા અમારા કપડા આપી દે, એ ધુતારા અમારા કપડા આપી દે, એ છોગાડા અમારા કપડા આપી દે. ઉપરથી 80 વર્ષનો કાનુડો બોલ્યો એ કે ગોકુડાવી લઈ જાયજો, મથુરાવી લઈ જાયજો. 4-5 ઝટકા મારે ને હરગ હોય બટકણો. કાનુડો ટીટકાણો બરોબર કાલિંદીના કાંઠા ઉપર કાંડું આવ્યું. રામે ધનુષ ભાંગ્યું હતું ને એવો કડાકો થયો. હજી પ્લાસ્ટર છે, ગટપણનો હાંધો નથી મળતો. મને હમણાં હામા મળ્યા, મેં જય શ્રી કૃષ્ણ. મને કે મારા રોયા, મેં થાન કાનુડો ખબર પડી. આ કાનુડો થયા ની હારાના ભંગાઈ ગયા. પણ કાનુડો હતો સાહેબ. એને કવિએ બહુ મજાનો પ્રશ્ન કર્યો કે દ્વારકામાં જાય તો ને કોઈ પૂછશે કોલી ગોકુળમાં કોણ હતી રાધા, તો તું શું જવાબ દઈશ માથા? દ્વારકામાં જઈ તને કોઈ પૂછશે કોલી ગોકુળમાં કોણ હતી રાધા, તો તું શું જવાબ દઈશ માથા? અને તારું તે નામ તને યાદ નહોતું, તેથી રાધાનું નામ હતું ઓઠે.
તારું તે નામ તને યાદ નહોતું, તેથી રાધાનું નામ હતું ઓઠે. ઠકરાણા પટરાણા કેટલાય હતા, પણ રાધા રમતી હતી સાત કોઠે. એ રાધાબીન વાંસળીના વેણની વાગે, એવા ખોટા સોગંદ સિદ્ધ ખાધા, તો તું શું જવાબ દઈશ માતા? અને તેથી એકલી બ્રહ્માના નાથ કૃષ્ણ કનૈયાએ બહુ મજાનો જવાબ આપ્યો કે ગોકુળ મથુરા ને વૃંદાવન એ તો મારા અંગ પર પહેરવાના વાઘા. ગોકુળ મથુરા ને વૃંદાવન એ તો મારા અંગ પર પહેરવાના વાઘા. રાજીપો હોય તો એને રાખીએ, નહીતર કરીએ એને આઘા. સગળો સંસાર મારે છોડે શણગાર, પણ અંતરનું આતમ છે રાધા. હવે મને પૂછવામાં બોલી ગોકુળમાં કોણ હતી એ રાધા? હવે મને પૂછવામાં બોલી ગોકુળમાં કોણ હતી એ રાધા? પછી અધિક મહિનાની બીજી મજા, એમાં આઈપીએલ ની મેચ આવતી હોય, હાલે ને તારે મુંબઈ જીતી ગયું. હું ક્રિકેટનો બહુ શોખ. એ વખતે મેચો હવે તો આ ટીવીમાં સારું બધી ચેનલો આવે. એ વખતે દૂરદર્શન એક જ આવવાનું, બધી મેચો માવડી જોવે, ટાઈમ તો પસાર કરે ને. એમાં તમે જોજો એ પરસોત્તમ મહિનો હોય છે, માઇકીને ખબર છે વાર્તા કહેવાનો વારો, જેનો વારો હોય ને એ વાર્તા કે. એમાં અમારે જવલમાંનો વાર્તા કહેવાનો વારો, એ મેચ જોવે બે કે બધી ડોઈશો હોય તો એક છોડીને કે જા બરેક બરેક જલ્દી કે એ કે લે હું તો ભૂલી જ કે પૂજા પાણી થેલી લીધી હાથમાં અને ડોઈશી ઓટામાં થાય ગોઠવાના. તમે જોજો એ બધા આમ બે હાથમાં ઓલે આમ ચોખા હોય અને બધા આમ બે જાય. જવલમાં એ વાર્તા માંડી, પણ ઘટના એવી બની કે ઓલી પરસોત્તમ ભગવાનની વાર્તા સાઈડ ઉપર રહી ગઈ, ઓલી મેચ મગજમાં ફિટ થઈ ગઈ. અને વાર્તા માંડી, એમને શરૂઆત કરી. આમ બધા બયું બે ગયા કે જે આ વાત સાંભળશે એનો તો વૈકુંઠમાં વાત થશે. તો બધી ડૂસ્યું કે જય પરસોત્તમ ભગવાન. લીલું એવું ખેતર હતું, વચ્ચે થોડીક ટાંકીડી હતી, એના અંદર હામેશા ખીતરડા પડ્યા હતા. એનામાં લાકડાની મોયું મૂકી હતી. મારો છોકરો કે મોયું ન કહેવાય, ચકલા કહેવાય. તો કે જય પરસોત્તમ ભગવાન. બે જણા પદડુક કરતા મેદાનમાં, એમને લાંબા કોટ પહેરે છે, માથે ટોપી પહેરે છે, ગળામાં લીરા ટીંગાડે છે, હાથમાં વોકી ટોકી છે, એને અમ્પાયર કહેવાય. તો કે જય પરસોત્તમ ભગવાન. એમને ખિસ્સામાંથી દોકડા જેવું કાઢ્યું, અધરું લાવ્યું, એને ટોસ ઉસાર્યો કહેવાય. બે વળી ટાંકડી પાસેથી ટાંકડી ઠપકારી ડીકો કર્યો. તો 11 જણા પદડુક કરતા મેદાનમાં આવ્યા. એમાં 10 જણા બરોબર છે, પણ 11મો જણો કંઈક નોખા પ્રકારનો છે. એને પગે પૂઠા બાંધ્યા છે, હાથમાં મોજા પહેર્યા છે, ઊંધક લોટી મારીને કાચીડાની જેમ ઊભો છે. એને વિકેટ કીપર કહેવાય. તો કે જય પરસોત્તમ ભગવાન. એ બધા 11 જણા મંડા ખેતર ખૂંદો. એમાં 2 જણાનો મગજ વહી ગયો કે આપણું ખેતર હમણાં ખૂંદી નાખશે. એ 2 જણા ધર્મના ધોકા હાથમાં લીધા, હનુમાનજીના રૂપ ધારણ કર્યા, અને ખડ ખાવાના લખણ નથી તોય મોટી શીખ્યા બાંધ્યા. અને એ મેદાનમાં આવ્યા, આવીને મીડા ધોકા પસાડવા. તો કે જય પરસોત્તમ ભગવાન. એટલે કે આપણે 11 જણા, આ 2 જણા આપણે આમાં ધોકા પસાડે. એક જણનો મગજ ગયો, એને પોતાની ટોપી ચશ્મા ઓલા લાંબા કોટવાળાને આપી, એને એનો દડો આપ્યો, એને આમ જોયો, એને માથે થૂક્યો, આગ તું મારો રહ્યો ગોબરીનો. તો કે જય પરસોત્તમ ભગવાન. એને એમ કે મારો દડો તો બગડી ગયો છે, પોતાના લેગે લૂકતો જાય. 10 ડગલા આગળ જાય, પતાકડું મૂક્યું. ભાદરવા મહિનાનો આખલો વધકાઈને ધડીંગનારાનો દડાનો ઘા કર્યો. ઓલે એમ કે મારા ખીતકડા પાડી દેશે, ને ફૂલનારાનો વળગાડ્યો. દડો દડીંગ દડતો જાય. કૃષ્ણ ભગવાન કાલી નદીમાં પડે, એ 2 જણા પડ્યા, પણ તોય દડો રોકાણો નહીં. અને ધોળા લીટાની બહાર જોયો, એને 4 રન કહેવાય. તો કે જય પરસોત્તમ ભગવાન. એમ કરતા રમેશિયાને 100 રન થયા. જેવા રમેશિયાને 100 રન થયા, એવા હવ ડોશીઓને 100 રન થાય. તો કે જય પરસોત્તમ ભગવાન. લડી લીધી હોય ને. પણ આવા ધર્મના ગામ હાલતા હોય સાહેબ. તમને યાદ કરાવી ઘટના 2001ની સાલની. કારણ કે અમે આ જે બેઠા ને એ બધાએ જોયું છે. ભૂકંપ આવ્યો 26મી જાન્યુઆરીનો ભૂકંપ આવ્યો હતો. તમારે કદાચ બહુ ઓછી અસર છે. આમ કચ્છમાંથી આવ્યો ને એટલે અમારા સુરેન્દ્રનગર વડવાણથી સારી અસર હતી. અમારા સુરેન્દ્રનગરમાં ભૂકંપ સવારમાં આવ્યો ને તો બસ મંડી આમ ડોલવા, અંદર 4-5 બહેનો બેઠી હતી કે મારો રોયો ડ્રાઈવર જ પી ગયો લાગે છે. ડ્રાઈવર કે હું નહીં, ઉપરવાળ. અને અમુક બહેનો તો વાતો કરતા કે મારા રમેશિયાના પપ્પાને એસી વિના ન ફાવે. 2 મહિના દેશી પડી ગયા તો. રાજકોટની સત્યગઢના 101 જ્ઞાતિ સર્વજ્ઞાતિ લગ્ન હતા. કદાચ બહેનો દીકરીની વારે ગવત્રીની વારે ઘણા વાર મારા તોડીને ભાગ્યા છે. આ ભૂકંપમાં ભાગેલા. બાયજન એમને જાહેરાત કરી કન્યાને પરણાવી તો અહીં લઈ આવો, બાકી તમારી બેન યાદથી અમારી બેન. પણ 26મી જાન્યુઆરી 2001ની સાલ, વાર હતો શુક્રવાર, સમય સવારના 8:46. ભૂકંપની તીવ્રતા 6.9ની. એ પ્રગટ્યો ક્યાંથી, એનું કેન્દ્ર બિંદુ ક્યાં હતું, ક્યાં ગામને રમઝડા. મિત્રો શબ્દો પર ધ્યાન આપજો.
તો કે પ્રથમ ભાગે પ્રગટ્યો કચ્છમાંથી જ્યાં ધ્રંગ લોડાય ધ્રુજ્યા ભુજાવે ભુજને લીધો ભરડો એંજાનની માથે આંટો ફરી ખીલો નાખ્યો કકડાઈ ભચાવન કર્યું ભાંગીને ભૂકો સામે ખેડીને નોરે વધી શાન કે ભાન કેર કેરો કારો ચૂતી નાખ્યો ચકલાનો મારો બચાવ બચાવની થાય કે કેર નથી કેર બચવાની બારી ત્યાંથી ઉપર રણમાં આવેલો માળિયાની માથે મંડાણો મોરબીના ઉડાડ્યા મોર જામનગરની માથે જડી બોલાવી પકડ્યો હાલાનો હાથ બહુ ધૂણાઈ બારાડી જુનાગઢિયા લીધા ઝપટમાં ડોયડો દક્ષિણનો દરિયો વલભીપુર નાખ્યું વલોવી નોરે વધી શાન કે ભાન કેર કેરો કારો ચૂતી નાખ્યો ચકલાનો મારો બચાવ બચાવની થાય કે કેર નથી કેર બચવા બાને બારી વલભીપુરમાંથી વસોટો ગોલવાડમાં ગુજાણો પોણા ભાગનું લીધું પાલિતાણા બજરંગદાસ બાપાની મહેરથી બગદાણાથી આયલો બારો કાઠિયાવાડને કમકમાવતો રાજકોટને રમઢોળતો 8 નંબરના રોડે અથડાણો ચોટલો સસુર ગયો સાયલને સરી કરી શાન લીમડીને મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા દુજાવતા ભરૂચના ઉડેડા ભમરા સુરતમાં તે કરી શાન અમેરિકા જાતા અરસથી પાછો પરવર્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડેડા કાગડા દીવાદાંડી દોડાવતો આવ્યો અમદાવાદ અડધું લીધું અમદાવાદ વાયા કરી વિરમગામ લખતરને લગ પકાવતો વઢવાણના પાડી નાખ્યા વાડ જોર કરી જોરાનગર માથે મણાનો સુરેન્દ્રનગર સોસરો જયદુદ્રના દેવડે દેખાડો ઝાલાવાડને લીધું ઝપટમાં નો રહેવા દીધી શાન કે ભાન કેર કેરો કારો ચૂંટી નાખ્યો ચકલાનો મારો બચાવ બચાવની થાય કે નથી કરે બચવાની બારી ધાંગધ્રા દુજાવતો હળવદને લાવતો સરા સોસરો ટીકરમાં કર્યું ટીકર ખાખડી ખટરાતો મૂડીમાં આવી બળકારો મારા જસાપરમાં દીધા જાગીના હુકમ તારા ગામડે ગામડે ભણકારા ભણે કવિરામ કેવું કેમ કર્યું કીર્તરામ આટલા ગામમાંથી નીકળ્યો પણ આ તો આપણે આવા ધર્મના કામ કર્યું છે ને એટલે આપણે પાછા હતાઈને બેઠા છે ધર્મના કામ કર્યું છે ને એટલે વાંધો નથી આવતો બાકી તો અમેરિકામાં આવ્યો હોત ને તો આપણે ઊભા ન થઈ ગયા હા ત્યાંની પ્રજા ઊભી ન થઈ શકે આપણે દેશમાં અમેરિકામાં ઘણો ફેર છે હમણાં એક પરિવાર અમેરિકા રહેતો હતો ને તે એના બાપા કે બેટા તું આવડો મોટો થયો 18 વર્ષનો અમે તું ભારતમાં જા ત્યાં એક કન્યાને પરણાવી પણ કે અહીંયા હું ગયો નથી એના રીત રિવાજની મને ખબર નથી એક કામ કરતા ટિકિટ કરાવી ગુજરાતમાં તું જા સૌથી પેલો પોતાના મામાને કીધાયો કારણ કે ડબલ માં જેટલો પ્રેમ આપે ને એનું નામ મામાને કીરાયો એટલે આપણા ગામડાનો રિવાજ કોઈ પણ મહેમાન આવે એટલે આપણે વાડીએ લઈ જઈએ ચણાની સિઝન હોય તો ચણાનું શાક બનાવી રીંગણાની સિઝન હોય તો રીંગણાનો ઓળો બનાવી અમે એ બાજુ સકરિયા થતા હતા કે આજુબાજુની વાડીવાળા ભેગા થયા એક આવડું કેવું માટલું લીધું અંદર સકરિયા નાખ્યા આમ ભઠ્ઠો થોડો કર્યો હવે આ તો અમેરિકા મોટો થયેલો મામાને પૂછ્યું વોટ ઇઝ ધીસ આ શું છે મામા કે ધીસ ઇઝ સકરિયાનો પ્રોગ્રામ એટલે ખિસ્સામાંથી ડાયરી કાઢીને લખ્યું 10 માણસ બેઠા હોય વચ્ચે ભડકો બળતો હોય એને સકરિયાનો પ્રોગ્રામ કહેવાય 10 દિવસ મામાને ઘેર રોકાણો પછી બાજુમાં માસીનું ગામ તો અહીંયા ગયો માસીના ગામ ગયો એટલે બસ છે એ ગામથી દૂર ઉભી રહે ત્યાંથી ગામમાં હાલીને જવું પડે એમાં વચ્ચે એક શમશાન આવે ગામના એક બાપા મરી ગયા આખું ગામ અહીંયા બેઠેલું વચ્ચે ભડકો બળે બરોબર અહીંયાથી નીકળ્યો એ કે સકરિયાનો પ્રોગ્રામ ભારે મોટો કર્યો છે 4-5 જણા ખેંચી લીધું કે સોરી હું અમેરિકાથી આવું છું મને ખબર નથી વોટ ઇટ ઇઝ એ કે ધીસ ઇઝ દહન ક્રિયા અને દહન ક્રિયા કહેવાય બધી ડાયરી કાઢીને લખ્યું 50 માણસ બેઠા હોય ને વચ્ચે મોટો ભડકો બળતો હોય કોકની આંખમાંથી આંવડા આવતા હોય તો એને દહન ક્રિયા કહેવાય માસીના ગામથી ફૈબાના ગામ ગયો અને ગામમાં બરોબર આમ વચ્ચેથી આવ્યો હતો એમાં એક ભાઈ નવું મકાન બનાવ્યું અને હવન વાસ્તુ રાખેલું મહેમાન આવેલા ને આવો મંડપ એમાં પાછા આપણે ખીજડાના લાકડા નાખે અને ધુમાડો થયો અમુક આંખમાંથી આંવડા જાય મંત્રો બોલે એમાં અહીંયાથી નીકળ્યો એ ક્યાં દહન ક્રિયાનો કાર્યક્રમ કેમ ડેલી પાસે રાખ્યો મકાન માલિકે 4-5 ખેંચી લીધી તો રહેવાનું છે તો આવું બોલસ કે સોરી કે હું સમજો કે અમેરિકાથી આવું છું વોટ ઇઝ ધીસ આ શું છે એ કે ધીસ ઇઝ હવન બરી લખી નાખ્યું 5 દી થયા કાકાના ગામ ગયો કાકાના ગામ બરોબર ઉતરો ને એમાં બન્યું એક સરપંચનું મકાન 4 મકાન 500 મણ કપા ભરેલો એમાં શોર્ટ સર્કિટ થઈને આગ લાગી આખું ગામ બોલવે મકાન માલિક તો નિમાણા થઈને બેઠેલો એમાં બરોબર આ સરપંચ ભાઈ ગયો એ કે હવન ભારે મોટો રાખ્યો છે સરપંચે ઢીબી નાખ્યો સંસ્કૃતિ પણ એકાદી વાત તમને અહીંયા સારી વાત કરી અને પછી મારી વાણીને વિરામ આપું કારણ કે ક્યાં ટકવું ને ક્યાં અટકવું આ બે ખબર પડશે ને કલાકારને એ વિદેશ સુધી પહોંચી શકે બાકી તો 50 હો વરા 80 વરા સુધી રુદિયો રૂવે ને માયલો ભીતર જન 10 ભજન ગાવ કે 15 ગાવ કે 2 ગાવ એની ક્વોલિટી અને ક્વોન્ટિટી ઉપર બધું ખબર પડી જાય વી ગઈ નાખે એટલે એની માર્કેટ વધી ન જાય અને હું ક્યારે તાલી પડે હું બહુ કહેતો નથી કે કોઈ કાર્યક્રમમાં મજા આવે તો પાડે મને કહેતા ઘનશ્યામભાઈ મને કે જમાવજો મેં કીધું એ તો હોય જ આયા હોય તો જમાવી જ તે પણ હું ક્યારે એમ નથી કહેતો જમાવી દઈશ એ તો જામે જ આપો આ તમારી જમાવટ હોય તો અમારી જમાવટ થાય ને
કારણ કે કાગબાપુ એવું કહેતા હતા, ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ટાઢિયા ટાવની ટાઢ, અમૂઢિયા ગુમડાની રૂજ, આ બધું અંદરથી આવે. આ બધું અંદરથી આવે. કારણ કે હું આમ બોલી નાખું એમ ન આવે. આ બધું અંદર, તમે આ બધા આમ સારા બેઠા છો, સાંભળો છો એટલે આવે. બાકી તમે અંદર અંદર વાતો કરતા, હું અહીંથી કંઈ ન બોલી શકું. ભલે મને હું 3 કલાક બોલી શકું, 5 કલાક બોલી શકું, આવડતું હોય, પણ સત્તા યાદ ન આવે. પણ એક જ વાત, અહીં વડીલો બેઠા છે ત્યારે એ વાત લઈ તમને ખાસ કરી દઉં. અને સમય થાય તો કહેજો મને હો કે પૂરું કરવાનું છે, આખો કાર્યક્રમ પૂરો કરવાનો તો કહેજો, તો છેલ્લે ભેરવી કરી નાખીશ કસોટીનો રંગ. એટલે નાનું એવું ગામ ને ગામની અંદર એક નાનકડું ખોરડું, ખોરડામાં પતિ ને પત્ની બે રહે. બે પતિ પત્ની માને આરચું કરે, પ્રાર્થના કરે, માની સામે દીવો કરીને કહેતા હોય, મા ભગવતી, હે મા ભગવતી, તારે આઈજુ કરી, તને પ્રાર્થના કરી, તને વિનંતી કરી, હે મા ભગવતી, હે દ્વારકાધીશ, હે 52 ગજની ધજાવાળા, ભજે વર્ષે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સુભક્ત ચિત્ત રંજનમ સદૈવ નંદ નંદનમ સુભેસકો સમસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનગરમ સાગરમ નમામિ કૃષ્ણ, કહે વાલા, હે મા ભગવતી, નમો બ્રહ્મ શક્તિ મા વિશ્વ માયા, નમો ધારની કુટી બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત મે સહસ બદની, નમો રાજકાર. લગ્નના આટલા વર્ષ થઈ ગયા, માં ભગવતી અમે કંઈ માગતા નથી, ખોરલું ભલે નાનું હોય પણ એક પગલીનો પાડનાર, એક ખોડાનો ખૂંદર દઈ. કારણ કે બાડો વેરો કે બોબડો જાગર પુત્ર નો હોય, પછી એની દીવા કેરી જ્યોતમાં ધબક અંધારા હોય. ભગવતી, એમાં રાંધણ તારે બાપ તારે ઘેર ક્યાં તૂટો છે? અમારે એક શેર માટીની ખોટી છે. માં છે ને, બાઈ છે ને, ખોડો પાથરીને માને પ્રાર્થના કરે, આરજુ કરે, વિનંતી કરે. અને મિત્રો, હાચા દિલથી જે કોઈ પ્રાર્થના કરે ને, માં હાંભરે હાંભરે હાંભરે, એમાં બે મત. પણ ભરોસો જોઈએ. ભરોસો હોય ને તો આવે. દ્રૌપદીને આમ, દ્રૌપદી છે ને, એને આમ વસ્ત્રને મુખથી પકડ્યું હતું, પણ દુશાસન માંડ્યો ખેંચવા. પણ છેલ્લે એને એમ થયું કે હવે તો મારો નાથ કાળિયો ઠાકર આવશે, અને હાથ પડ્યો કનૈયા. કનૈયા શબ્દ જે 3 અક્ષર બોલાણા, તો કીધું તો દ્વારકામાં બેઠેલો કૃષ્ણ ભગવાન પલ્લા ઝાટકીને ઊભો થઈ ગયો, ન બોલાણો ને અધ્ધર પલ્લે પહોંચ્યો. અને યા શબ્દ જ્યાં બોલાણો ને, ત્યાં તો એ હસ્તિનાપુરની સભામાં આવી 999 ચીર પૂરતો હતો. બોલાણો સંતાન આકલો હોવો જોઈએ. સંતાન તમે મા ભગવતી પાસે ખોળે માગો ને, તો તમારો આંકડો સાચો હોય તો સાંભળી નામે બે માએ એની પ્રાર્થના સાંભળી. બાઈને સારા દિવસો રહ્યા. 9 મહિને દેવના ચક્કર જેવા દીકરાનો જન્મ થયો. પતિ પત્ની બે રાજી રાખી હતી. એને નવડાવે, ધોવડાવે, એને હાલા જાય. બહુ આનંદ છવાઈ ગયો. બે મના એમ કે આનંદમાં આવી ગયા. નાનકડા છોકરાને રમાડે, એના બારોટિયા બદલાવે, એને આંજણ કરે, એના હાલા ગાય. દિવસો આનંદમાં પસાર થવા માંડ્યા. 6 મહિનાનો દીકરો થયો. આનંદના દિવસો હતા ને દુઃખના આવ્યા. માં એવી ગંભીર બીમારીમાં પટકાઈ કે ખાટલા કજુ થઈ. સમય વીતવા માંડ્યો. શરીર એકદમ એવું દુબળું થઈ ગયું કે ખાટલામાં માં પડી હોય તો પછી દેખાય. પુરુષ કામ કરવાનું છોડી બાયના ખાટલે બેઠો હોય, આંખમાંથી શ્રાવણ ભાદરવો ચાલુ થઈ ગયો હોય. પોતાની પત્નીને એમ કે તારી દુઃખ, તારું પીડા મારાથી અમે સહન થતું નથી, તારો જીવ શેમાં છે, એની પીડા એનાથી સહન નથી થતી. અરે તારો ધણીયો ભાગ્યો, દુનિયાનો કોઈ પુરુષ એવો ન હોય કે પોતાની પત્નીને એમ કે તારા દેહને ગતે કરી નાખ, પણ આજ તારો ધણી તારી પીડા જોઈ શકતો નથી ને, એટલે હું તને કહું છું કે તારા દેહને ગતે કરી નાખ. એકમાંથી આવડાને જોતા રાહોડા થાય. માન ખાટલામાં ઊભી થઈ, ઘોડિયા સામે આંગળી કરીને એટલું કહેતી હોય કે મોતે નાડ્યું માંડ્યું અને પછી જમ જડાફા ખાય. મોતે નાડ્યું માંડ્યું અને પછી જમ જડાફા ખાય, તોય સોરુની ચિંતા થાય, એને કેમ વિસરીએ કાવે. આપણે પાણા એટલા દેવ કર્યા તેથી ભગવાને મને તમને દીકરો દીધો છે. દીકરો મને બહુ વાલો છે. કદાચ મારો દેહ વહી જાય, મને એની કઈ ડર નથી, ફિકર નથી, બીક નથી, પણ આ દીકરો મને જીવથી વાલો છે. મને એની ચિંતા કોરી કહે છે કે કદાચ હું મરી જાઉં, તમે નવીમાં લાવો, તમે બીજી બાય લાવો, એની નવીમાં આવે, એને હાચવે કે નો હાચવે, એની મને ચિંતા થાય છે ને, એટલે મારો જીવ જાતો નથી. પુરુષે ખાટલા નીચે પાણીનો લોટો પીધો, કે હાથમાં લીધો, નથેડીમાં પાણી પીધું. જા, સૂર્યની સાક્ષી પ્રતિજ્ઞા કરું છું કે તારા મર્યા પછી બીજું ઘર નહીં કરું. શબ્દ જા બાઈના કાને પીડ્યા, બાઈનું પ્રાણ પંખી ઉડી.
समय समय નું કામ કરે, समय समय बलवान है, नहीं पुरुष बलवान, काबे अर्जुन लूटियो, यही धनुष सीखो। બાર થી પતી ગયા, મહિનો વીતી ગયો, પછી તો હવ ના હવ કામે લાગી ગયા. પણ નાનકડો દીકરો છે, એની માની ખોટ ન પડે એમ પુરુષે માનું રૂપ ધારણ હો, પુરુષ હતો પણ માનું એવું રૂપ લીધું કે એની માની ખોટ ન પડે, એને નવડાવે, એને ધોડાવે, એને હાલાગાય, એના પારોત્ય બદલે, એને આંજણ કરે, એને હાથ, કારણ કે એને પોતાની પત્નીને વચન આપ્યું. પણ માણસ ઘરમાં ક્યાં ઉધી રહે, એને કમાવા જવું પડે, રોટીની જરૂર પડે. कारण कि धनिकों को कार और कोठी याद आती है. साहब, धनिकों को कार और कोठी याद आती है, निर्धन को अपनी लंगोटी याद आती है, मगर भूख जब लगती है तो छोटे बड़े को रोटी याद आती है. पुरुष कोईना ખેતરમાં દાળી દપાડી કરવા જાય, નાનકડા દીકરાને હારે લઈ જાય, કોઈ વડલાની ડાળ હોય, કોઈ પીપળાની ડાળ હોય, હિંચકો બાંધે, દૂધની શીશી હારે લઈ જાય, એને દૂધ પાય, એને નવડાવે, ધોડાવે, એને હાલાગાય, આની ખોટ ન પડે. છોકરાને ઉછેરી ધીમે 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 બાપ દીકરો 6 વર્ષનો થયો, બાપ એની આંગળી પકડીને નિશાળમાં દાખલ કર્યો. ભણી ગણી દીકરો 18 વર્ષનો થયો, બાપને ગડપણ આવી ગયું. ચાંદીના પતરા જેવા વાળ, કાને ઓછું સંભળાય, આંખે ઓછું દેખાય, વાળ ધોળા થઈ ગયા, ડગમગ ડગમગ શરીર ધ્રુજવા માંડ્યું. ગડપણ કે તો એસી કરી મારો વરો કીધો વેશ, ગઢપણ કે તો એસી કરી મારો વરો કીધો વેશ, બિન પાણી બિન સાબુએ મારો ધોળો કીધો કેશ. આવું ગઢપણ બાપાને આવ્યું. બાપની છેલ્લી ઈચ્છા હતી કે મારા દીકરાને જીવતા મરતા પરણાવતો છે. જગતના દરેક મા બાપની આ છેલ્લી ઈચ્છા છે. આ ઈચ્છા હોય કે મારા દીકરાને દીકરીને હું પરણાવતો. બાજુના ગામમાં હગાઈ કરી ઘડિયા લગ્ન લેવાના. બાય ઘરમાં આવી સાહેબ, પણ આજના જમાનાની કંઈક જુદી તાસીર હોય. કારણ કે ગઈ મર્યાદા ડૂગી વાયા નવી હવાના વાયરા, પાનના ગલા હેઠ ડટાણા ડેરી ચોરણ ડાયરા, લો આપી હવે હુવાણ, સંસ્કાર થયા છે ગાંગા, શહેર લઈ ગયું ભરડો, થયા લોક લોકથી આગા, લોક ઓકુડિયા ગામે પેરા પ્રગતિ કેરા વાકા. અંધ્યા બનવા ઘોડી પનિયારીની કરતો રખવાડી, આજ વગાડે સિસોટી અને વાટે કરતો લાળી, બેનું કટારું કરજો હાથ વગી, કારણ કે ઢુકડા દ્રિશે છે ત્રાગા, આ શહેર લઈ ગયું ભરડો, થયા લોક લોકથી આગા, લોક ઓકુડિયા ગામે પેરા પ્રગતિ કેરાવા. ભાઈ કે કેવી સંસ્કૃતિ વાળી આવી. ભાઈ હારી ઘરમાં આવે તો જ મજા છો. સૌરાષ્ટ્રની કહેવત છે કે ઘરની થાંભલી હારી હોય તો મજા. એક રૂપક મને યાદ આવ્યું એટલે કહી દઉં કે બરાબર ચોમાસું બેઠું, આકાશમાં બેવડામ ચોવડા વાદળના થર જામી ગયા. ગર હળિયો હજદર યાપ વડકડ મંદ પ્રબડા મલકતી દીપ્તિય ખડકડ સિનવટા, ઈશાન ગુંગટ સુપતી અબડા અકેલી કરત કેલી વ્યામ વેરી લરબરી, અસાદ ઘમઘમ ધરા ધમધમ વરડ ચમચમ વીજળી, બારે મેઘ ખાંગા થઈ ગયા, આકાશમાં બેવડામ ચોવડા વાદળના થર જામી ગયા, વીજળી મંડી હડાવા લેવા. એ વખતે બોલલો પોતાના ગળાના ત્રણ ત્રણ કેટકા થઈ જેમ ટેહું 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 બોલતી, ટેહું બોલતી. અને બે ખેતરમાં સેટે કોયલ બેઠેલી, એના ટવકારો સાંભળ્યો. ટવકારો સાંભળ્યા પછી કોયલે નક્કી કર્યું કે પરણવું તો એ મીઠા ટવકારા વાળાને, બાકી બધા મારા ભાઈ બાપ સમાન. અડધી એક કલાકનો સમય થયો, વરસાદ રહી ગયો, કોયલ ઉડતી ઉડતી જે જગ્યાએ મોર બેઠો હતો ત્યાં આવી. બન્યું એવું, પેલું મોર ઉડી ગયું, ઘુવડાવીને બે ગયું. ઓલી કોયલ કે મને ટવકારા કરતા ક્યાં કોણ કે ઘોડ કે કેમ પૂછ્યું, બસ એના મીઠા સૂર ઉપર મોઈ ગઈ છે. ઘોડ કે ક્યાંય મેળ નથી પડતો, આ પડવામાં શું વાંધો, બેનો આ એક પ્રસંગ સાંભળવા જેવો, પછી જાય 5 મિનિટનો જ છે, તમારું બધું અલેખે જશે. પૂરું જ કરું તમને, 5 મિનિટ છે, કારણ કે અત્યાર સુધી બેઠો ને હવે ભાઈ મને કેટલું એકલું લાગે ખબર, આ બાજુનો પટ ખાલી થઈ જાય, મજા ન આવે. બેઠા હોય ને તો થોડીક મજા આવે. બેનો દાંત બહુ દે અલા પશુ કા ટવકારા કરતા કે આમ આપણો ક્યાંય મેળ પડતો નથી. આ પાડવામાં શું કે ભાઈડો ટવકારા કરતો, એક વખત ટવકારો કરો પછી આપણે બેનો ઘર સંસાર શરૂ થાય. ઘોડ કે આ તો હલવાના, પણ બુદ્ધિશાળી માણસ હોય ને એ કોકના ગળામાં ગાળિયા નાખે. એ કે હું ટવકારો કરું, પણ એ વાત પોર પેલો 8 મહિનો જાય ત્યારે ગોવળને એમ થયું કે કઈ વાંધો નહીં, આપણે પોર બધું કરશું. બે ના ઘડિયા લગ્ન લેવાના, 12 મહિના ગયા, બીજો 8 મહિનો બેઠો. એ વખતે કોયલે કીધું પતિ દેવ અમે તો ટવકારો કરો. ગોવળ હું ટવકારો કરે, ગુગવાટો કર્યો, ગો ગો. તારે કોયલે મોણેકનો નિયા કોટે કે આ હા હા, જીના મીઠા સૂર પર મોહીન મેં લગ્ન કર્યા હતા, એ તો ગોવળ ની કીધું. મિત્રો આપણા સંસારમાં આવું છે.
કંઈક બહેનોને લગ્ન પહેલા એમ હોય કે હાઈ ક્લાસ મજાનો મોલ્લો મળી ગયો છે, લગ્ન થાય 6 મહિના 12 મહિના 2 વર્ષ જાય ને પછી ખબર પડે ઘુવડ પટકાઈ ગયું છે. અને આપણે દાંત કાઢવાની જરૂર નથી હો, કંઈક મોલ્લા ચીબરીયું મળવાના છે. ટૂંકમાં ચીબરી ઘરમાં આવી પ્રસંગને જોડી દો. 6 મહિનાના વાણા હોય 2 માણા અંદર ઓરડામાં બેઠા બેઠા વાતું કરે, સાંભળ્યું કે આ બોલી કે બરોબર આપણી ઓસરીમાં તમારા બાપાનો ખાટલો આખી રાત ગળફા કાઢે, ગંદકી કરે, મારા લાજનો ઘૂમટો કાઢીને ફરવું પડે, ઠોઠો પીડા કરે છે, મને મજા નથી આવતી. કે તમારા બાપાનો ખાટલો આમી ઢોર બાંધવાની ગમાણી પાસે લઈ જાઓ, ત્યાં રાખી દો. કે કઈ વાંધો નહીં. સવાર પડી જ્યાં બાપે માનો પ્રેમ આપી અને દીકરાને ઉછેરીને મોટો કર્યો તો ઈ દીકરો બાપને એમ કહે, બાપા આપણી ઓસરી નાની, ઓસરીમાં તમારો ખાટલો, આખી રાત તમે સૂતા નથી, સુવા દેતા નથી, ગળપા કાઢો, ગંદકી કરો છો, મારી વહુને ગમતો નથી. કે તો બેટા કે તમારો ખાટલો હામી ઢોર બાંધવાની ગમાણી પાસે રાખી. કઈ વાંધો નહીં દીકરા, તું તારી બહુ રાજી, એમાં મને આનંદ છે. ઢોરનો ખાટલો હામે એમ કે ઈ ઢાળિયામાં રાખ્યો, પર પંખવા નથી, માકડ મચ્છરથી પીડાય છે, પણ પોતાના દીકરાને દીકરાની વહુને જોઈ અને હૈયામાં હરખ માંગે. 2 મહિનાના વાણા હોય ને વરી ઓરડામાં 2 માણા વાતો કરે, સાંભળ્યું કે હા બરોબર રૂમનું બારણું સામે તમારા બાપાનો ખાટલો, ગામની બેન દીકરીઓ આવે, વવારો આવે, મારે લાજ કાપવી પડે, અરે સાંજમાં સીધા કરવા હોય, મને ગમતું નથી આ તમારા બાપા ઠોઠો પીડા કરે. તો કે શું કરીએ? તો એક કામ કરો કે હા એને વૃદ્ધાશ્રમ મૂક્યો. હે કે અવકાશ સવાર પડી ગઈ, જે બાપે માનો પ્રેમ આપી દીકરાને ઓછો કરીને મોટો કરી દીકરો બાપા આપણે રૂમ નાની એની સામે બરોબર બારણું ડેલીની સામે તમારો ખાટલો, તમે ઠોઠો કરો, ઉધરસ ખાઓ, મારી વહુને લાજ તો ઘૂમટો કાઢીને છાણ વાસીદા કરવા પડે, મારી વહુ ગમતું નથી. કે તો બેટા કે તમે વૃદ્ધાશ્રમ ચાલ્યા છો. वृद्धाश्रम शब्द जो अडवाने काने पीड़ो, कारण के शब्द संभाल के बोलिए, शब्द को हाथ और नहीं पांव, एक शब्द औषध है और दूसरा शब्द है खाओ. वृद्धाश्रम शब्द जो काने पीड़ो, डोहानी आंखમાંથી 14 રાઉન્ડ અને દારૂ મંડી થાવા. દીકરા તારી મને એક એક શબ્દ મને યાદ આવે છે. અરે દીકરા જેને તું નહોતો તે મે પાણા એટલા દેવો કર્યા હતા, કેટલી માનતાઓ કરતી, યાચનાઓ કરતી, પ્રાર્થનાઓ કરતી. કોઈ અમને એમ કે આજે કે હાલી જાવ ને આ જાતા, કોઈ અમને એમ કે આ માનતા કરતા મેં માનતા કરતા, અરે કોઈ અમને એમ કે માતાજીનો માંડવો કરો તો અમે માંડવો કરતા હતા. દીકરા પાણા એટલા દેવો કર્યા ને દીકરા, દીદી તારો જન્મ થયો તો તું મને એમ કહેશ કે વૃદ્ધાશ્રમમાં ચાલ્યા જાવ. કઈ વાંધો નહીં દીકરા, અમે ખીચી થેલી ટીંગાઈ થેલી મને આપી દે એટલે હું હાલતો થઉં. વહુને યાદ આવી મારા બાપે આણામાં 2 ધોતિયા આપ્યા છે. ગુડો ડોવાનો એટલે વેતો 2 ધોતિયા એમ કે ડોહાની થેલીમાં મૂક્યા. ડોહાની આંખમાંથી શ્રાવણ ભાદરવો ચાલુ થઈ ગયો. પણ છેલ્લી વખત પોતાના દીકરાને જોયો, દીકરાની વહુને જોઈ, પોતાની ઓસરીને જોઈ, પોતાના ઓરડાને જોયા, પોતાના ઢોર ઢાંખરને જોયા, પોતાના એક એક નળિયાના જોયા. આંખમાંથી શ્રાવણ ભાદરવો ચાલુ થઈ ગયેલો. એક એક ડગલું જેને ડુંગર જેવડું લાગતું હતું. એક પગ ઉંગરાની બહાર અને એક પગ અંદર હતો. હાથ પેલા દીકરા અહીંયા એક વાત કરવી છે. છોકરો ગયો, બોલો બાપા શું કેવું છે? બેટા કે મને 2 ધોતિયા આપ્યા છે ને, આ એક તને પાછું આપું છું. પણ બાપા હું તો પેન્ટ શર્ટ પહેરું છું ને, આપ તો વૃદ્ધાશ્રમમાં જાવ છો, કદાચ ત્યાં મળે કે ન મળે, સગવડ હોય કે ન હોય, હશે તો તમારે પહેરવા થશે, તમે રાખો. અને તેથી મિત્રોએ વૃદ્ધે બહુ મજાની વાત કરી હતી, તમે તમારા હૈયાની માલિકા કોતરીને રાખજો. કે દીકરા તો ખૂબ હારો છું કે આજ તું મને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે તૈયાર થયો છું અને 2 ધોતિયા આપસ, પણ તારા સંસ્કારો જોઈને મને એવું લાગે છે કે તું જેથી ઘરડો હોઈશ, તારા ઘરે જવાન દીકરો અને વહુ હશે. દીકરા તું તો ખૂબ સંસ્કારી છો કે આજ તું મને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે તૈયાર થયો છું અને 2 ધોતિયા આપસ, પણ તારો દીકરો અને દીકરાની વહુ એવા કુશ સંસ્કારી પાકશે કે જેથી તને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે તૈયાર થશે ને, તેથી એકેય ધોતિયું નહીં આપે ને, તેથી દીકરા આ ધોતિયું કામ આવશે, તેથી દીકરા આ ધોતિયું કામ આવશે, તેથી દીકરા આ ધોતિયું કામ આવશે. એટલું કરી ડોહો નીકળી ગયો. મોટે બોલું માં, પછી મને હાચે નાનપણ સાંભળે, પછી મલક આખાની મજા મને કડવી લાગે કાગડા. મોટા કરીને માં અમને ખોળાથી ખવતા કર્યા, પછી ખોડો કુંડવાને કાજ બાળક બનાવીને કાગડા. આખર એક જતા કરોડના અક્ષર કામના, મુખે બોલું માં, પછી મને કોઠાની તાટક કાગડા. જનને જણતો ભગત જણ, કા દાતાન કા સુર,
નહીતર રેજે વાંજણી તારી મત ગુમાવીશ નૂર અને અંધ લપટ ને નપટ સોરું બને માં છોડે નહીં તોય માયા ખોડલી ખેલરિયા બાળને માવડી આજ તક સવડમાં જોગમાયા આપ સૌનો પ્રેમ સાહેબ આપ સૌનો સ્નેહ તો જ એવી વાણી અહીંથી બોલી શકાય માતાજીની કૃપા હોય રામદેવજી મહારાજની દયા હોય એના ચારે હાથ આપણા ઉપર હોય ત્યારે અહીંથી બોલી શકાય ખૂબ મજા આવી મને અહીં તમારી સામે વાતો કરવાની ફરી વખત પાછા ક્યારેક અંજર પાણી છે ત્યારે મળશું આગળ કાર્યક્રમ ચલાવવાનું ગાવાનું કલાકાર હા તો હજી આપ ભજનો સાંભળવાના છો નહીતર પૂરું કરવાનું તો હું કસુંબેન મોસંબેન મહેસાણા બાજુ મારો પ્રોગ્રામ હતો મને કહે પેલું મોસંબીનો રંગ ગાજો મેં કીધું કસુંબીનો રંગ કોડા એટલે આપ સૌ સાંભળ્યો એ બદલ આભાર ધન્યવાદ જય માતાજી જય માતાજી